चलो विद्यार्थी मित्रों, स्वाध्याय 1.1 વાત આપણે પૂરી કરીએ। સ્વાધ્યાય 1.1 વાત આપણે કરી રહ્યા છે અને એની અંદર દાખલા નંબર આપણે 5મા પર પહોંચી ચૂક્યા છે। નીચેના ગણના બધા જ ઘટકોને લખવાના છે, માત્ર દર્શાવવાના છે ઘટકો, અને તમે સમજી ગયા છો યાદીની રીતે, રાઈટ છે? કારણ કે અહીં બધામાં x કોલન x એ દર્શાવે છે, ગુણધર્મની રીત છે, એને આપણે યાદીની રીતમાં રૂપાંતર કરવાનું છે। સૌથી પહેલા x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ મતલબ એકી સંખ્યાઓ એટલે 1, 3, 5, 7, 9 આ સંખ્યાઓ તમે જાણો છો અનંત હોવાને કારણે ડેશ 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 અથવા ટપકા 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 દર્શાવીને ગણને છોડી દેવામાં આવે છે। આ એક અનંત ગણ છે, એને આપણે દર્શાવી શકતા નથી। બીજો નંબર b, x કોલન x એ પૂર્ણાંક છે, -1/2 x -1/2 લેસ ધેન x લેસ ધેન 9/2 મતલબ આપણે થોડું સમજ્યા છે। આનો મતલબ થાય છે -1/2। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જોજો, -1/2 થી મોટી સંખ્યા છે x અને 9/2 થી નાની સંખ્યાઓ છે। -1/2 કરતાં મોટી છે, 9/2 કરતાં નાની છે એવી પૂર્ણાંક સંખ્યા લેવાની છે। યાદ રાખો આ અપૂર્ણાંક સંખ્યાઓ છે અને આપણને કહેવામાં આવ્યું છે પૂર્ણાંક સંખ્યા। આપણે લઈએ 0, 1, 2, 3, 4 અને 5, આગળ લઈએ -1 અને -2। સૌપ્રથમ સમજીએ -1/2 ક્યાં આવશે, તો 0 અને -1 ની વચ્ચે તમે જાણો છો -1/2 -0.5 9/2 9 ના અડધા એટલે 4.5 થાય, 9 ના અડધા એટલે 9/2 અહીં થશે। આ બંને સંખ્યાઓની વચ્ચેની એ પણ પૂર્ણાંક સંખ્યાઓ તો તમે ઓબ્વિયસલી જોઈ શકો છો, એક તો 0 છે, 1, 2, 3 અને 4 છે, તો 0, 1, 2, 3 અને 4 જે આપણને યાદીને દર્શાવે છે। આઈ હોપ યુ અન્ડરસ્ટુડ। જ્યારે પણ કંઈ કન્ફ્યુઝન હોય તો સંખ્યા રેખા દ્વારા તમે એને સરળતાથી ઓળખી શકશો અથવા તો એના ઘટકોને સહેલાઈથી મેળવી શકશો। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, x કોલન x પૂર્ણાંક સંખ્યા તો છે પણ શરત આપણને આપી છે x² ≤ 4 મતલબ એવી પૂર્ણાંક સંખ્યાઓ જ લઈ શકાય જેનો વર્ગ 4 અથવા 4 થી નાની સંખ્યા હોય। તો તમે ઓબ્વિયસ જાણો છો પૂર્ણાંકમાં ઋણ સંખ્યાથી શરૂઆત કરીએ, આપણે જાણીએ છીએ -2 નો વર્ગ 4 બરાબરનું ચિહ્ન છે એટલે -2 પણ લેવાશે, -1, 0, 1 અને 2 આ તમામ સંખ્યાઓનો વર્ગ કાં તો 4 છે અથવા 4 થી નાની છે। યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ચિહ્ન તમે જુઓ ધ્યાનથી, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે મતલબ 4 કે 4 થી નાની સંખ્યાઓ એટલે 4 ને પણ લઈ શકાય, 2 નો વર્ગ 4 બરાબરનું ચિહ્ન આવશે અને બાકીની સંખ્યાઓ માટે -1, 0, 1 લઈશું તો અનુક્રમે 1 અને 0 મળશે। તો આ રીતે અહીં તમામ સંખ્યાઓ જે છે એના વર્ગ કેવા છે, 4 અથવા 4 થી નાના છે। આ બધી સંખ્યાઓને આપણે યાદીની રીતમાં લખી શકીએ। જો ચેક કરવું તો ચેક કરી શકો, -2 નો વર્ગ 4 છે બરાબર 4 થશે, -1 નો વર્ગ તમે 1 એ 4 થી નાનું થશે। આ રીતે બધી સંખ્યાઓ કાં તો બધી સંખ્યાઓનો વર્ગ કાં તો 4 અથવા 4 થી નાની સંખ્યાઓ પ્રાપ્ત થશે। હવે વાત કરીએ આગળ, લોયલ શબ્દનો મૂળાક્ષર તમને આવડે જ છે, બધા ઘટકોને એકવાર લખવાના, વચ્ચે આપણે શું મૂકવાનું છે, અલ્પવિરામ, અને આ રીતે લખી શકાય, રાઈટ છે? L 2 વાર છે ના લખાય, OY અને 1 વાર છે એટલે OY અને A લખી શકાય। આગળ x કે જ્યાં x અંગ્રેજી મૂળાક્ષરની ક્રમાનુસાર યાદીમાં k પહેલાના વ્યંજન લખ્યું છે। કઈ પહેલાના? k પહેલાની સંખ્યાઓ તો બધી બહુ છે મૂળાક્ષરો, પણ એમાં કેવા લેવાના છે, આપણે વ્યંજન લેવાના છે, મતલબ સ્વર ના લેવાય। પહેલો અક્ષર A ના લેવાય, B, C, D, E ના લેવાય, F, G, H, I ના લેવાય, રાઈટ છે? J। તો આ રીતે તમે સહેલાઈથી k પહેલાના માત્ર વ્યંજન શોધી શકશો। જો વિદ્યાર્થી મિત્રો ખબર ના પડે તો પહેલા આ રીતે લખી નાખજો, A, B, તમને સમજાવું છું, A, B, C, D, E, F, G, H, I, J અને K। k પહેલાના મૂળાક્ષર બધા છે, એમાંથી વ્યંજન લેવાના છે એટલે A, E, I કાઢી નાખીશું, જે વધશે B, C, D, F, G, H અને J આ આપણા વ્યંજન આવશે। આ જ રીતે આપણે વધીએ, જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો, તમારે સહેલાઈથી તમે જોઈ શકો એમ છો। પહેલું છે 1, 2, 3, 6, 2, 3 મેથેમેટિક્સ અને 1, 3, 5, 7, 9 ખૂબ ઇઝી છે। પહેલાં જવાબ લઈએ આપણે, પછી આપણે એને મેચ કરીશું, બતાવીશું કેવી રીતે જોઈન્ટ થશે। x એ અવિભાજ્ય સંખ્યા છે, 6 નો અવયવ છે। 6 ના અવયવ પહેલાં તો 2 તરીશો
3 એકા 3. આપણને ખબર છે 6 ના અવયવો કેટલા છે? 1 છે, 2 છે, 3 છે અને 6 પણ છે, રાઈટ? હવે એમાંથી કઈ સંખ્યા લેવાની છે? અવિભાજ્ય સંખ્યા લેવાની છે. તો હું શું લઈ શકું? માત્ર ને માત્ર 2 અને 3 લઈ શકાય. અહીં સેમ દાખલો છે. x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ પણ છે. તો તમે ક્લિયર જોઈ શકો છો અહીં આપણે 6 ના અવયવમાં શું લઈ શકીએ? 1 પણ લઈ શકાય, 2 પણ લઈ શકાય, 3 પણ લઈ શકાય અને 6 પણ લઈ શકાય. 1, 2, 3 અને 6. વિદ્યાર્થી મિત્રો, તમે અવયવ વિશે ખૂબ સારી જાણકારી મેળવી ચૂક્યા છો. ઘણા આગળના ધોરણમાં 5, 6, 7 ની અંદર આપણે વારંવાર ભણી ચૂક્યા છે કે અવયવો એટલે શું, અવયવીકરણ શું છે, એ તમને આવડે જ છે. તો આપણે અવયવ મૂક્યા, બધા જ મૂક્યા કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે અને બધા ના લીધા કારણ કે અહીં અવિભાજ્ય સંખ્યાઓ છે. બંને પ્રશ્ન એક જ છે પણ બંને પ્રશ્નમાં જે જવાબ જે છે પૂછવાની ઢબ છે અલગ અલગ છે. શરૂઆત કરીએ આગળ. અહીં શું છે? 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, 10 કરતાં નાની અને અયુગ્મ એટલે એકી સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે અને એ પણ અયુગ્મ એટલે એકી, 10 થી નાની સંખ્યાઓ. બધાને ખબર છે 1, 3, 5, 7 અને 9. અને છેલ્લે મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરનો ગણ M, A, T, H, E, M ફરીથી ના આવે, A પણ ફરીથી ના આવે, T પણ ના આવે, ફરીથી I, C અને S આવશે, રાઈટ? તમે ક્લિયર જોઈ શકો છો. અહીં આપણે જોઈ શકીએ છીએ પહેલું 1, 2, 3, 6 છે. એ કોની સાથે આવે છે? C સાથે આવે છે. તો જવાબની અંદર આપણે લખવાનું છે 1 સાથે C આવશે, પછી બીજો જવાબ આવશે 2 ની સાથે A આવશે. તો 2 સાથે એરો કરીને આપણે A લઈશું, ડબલ એરો લખો તો બી ચાલશે, વાંધો નથી, જોડી બનાવો. 3 સાથે આપણે શું લખી શકીશું વિદ્યાર્થી મિત્રો? 3 ની સાથે આવશે D આવશે અને છેલ્લા જે બાકી રહ્યું ઓબ્વિયસલી 4 સાથે આપણે જોઈ શકીએ છીએ શું આવશે? 4 સાથે B આવશે. તો આ રીતે તમે A, B, C અને D ને 1, 2, 3, 4 સાથે સાંકળી શકશો, જે આપણો જોડ બતાવવાનો જવાબ છે. તો આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. ખૂબ જ સરળ દાખલાઓ છે, તમે આ દાખલાઓ કરતા રહેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીશું. કેટલીક મહત્વની વ્યાખ્યાઓની ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું. સૌ પ્રથમ છે વિદ્યાર્થી મિત્રો, ટોપિક નંબર 1 આપણે લઈએ છીએ, એ છે ખાલી ગણ. આને ઘણીવાર નલ સેટ અથવા વોઇડ સેટ પણ કહેવામાં આવે છે. વ્યાખ્યા: જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય તેવા ગણને ખાલી ગણ કહે છે. એટલે કે જે પણ ગણની અંદર એક પણ ઘટક કે સભ્ય ન હોય તો તેવા ગણને આપણે શું કહી શકીએ? ખાલી ગણ તરીકે ઓળખી શકીએ. જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય તેવા ગણને આપણે ખાલી ગણ કહીએ છીએ. મતલબ જેમાં, એનો અર્થ એ થયો જેમાં એક પણ સભ્ય ના હોય. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, સંકેત આપણે ખૂબ પહેલા શીખી ગયા. સંકેતમાં ફાઈ અથવા તો ખાલી છગડીયો કૌંસ વડે દર્શાવવામાં આવે છે. આનો મતલબ એ છે કે આમાં એક પણ સભ્ય નથી અને આનો વિશિષ્ટ સંકેત છે ફાઈ, આપણે જેને કહીએ છીએ. એના વિશે આપણે જાણકારી ઓલરેડી પાછલા ધોરણમાં મેળવી ચૂક્યા છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ, સિમ્પલ ઉદાહરણ લઈએ, જેથી સમજી લઈએ કે આ ખાલી ગણ છે શું. એના 1, 2 આપણે ઉદાહરણ લઈ લઈએ અને ત્યારબાદ આપણે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, મારું પહેલું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 1 લઉં છું. x colon x belongs to n, 1 is less than x less than 2. આનો મીનિંગ સમજીએ પહેલા. પછી બીજું ઉદાહરણ લઉં છું. x colon x square minus 2 equal to 0. x એ સમમેય સંખ્યા છે. ચલો સૌ પ્રથમ આપણે જોઈએ x belongs to n મતલબ x પ્રાકૃતિક સંખ્યાઓ છે. કેવી પ્રાકૃતિક સંખ્યા છે? 1 થી મોટી અને 2 થી નાની. તમે ક્લિયર જાણો છો કે 1 થી મોટી અને 2 થી નાની સંખ્યા જે શક્ય નથી, કારણ કે 1 અને 2 ની વચ્ચે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવી રહ્યો છું. જો n લખ્યું છે, n પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યાઓ હોય, એમાં 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, 3 પછી 4 આવે. તમે જાણો છો અહીં લખવામાં આવેલું છે કે 1 થી મોટી અને 2 થી નાની. એનો સિમ્પલ અર્થ થાય છે 1 અને 2 ની વચ્ચેની સંખ્યાઓ. આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ આવી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપણને મળવાની નથી. એટલે આપેલ ગણને આપણે શું કહી શકીએ? ખાલી ગણ તરીકે દર્શાવી શકીએ. તમે આમ પણ લખી શકો અથવા આમ પણ લખી શકો. આગળ વધીએ.
x² - 2 બરાબર 0 અને x એ સમય સંખ્યા છે તો પહેલા આપણે ઉકેલ મેળવી લઈએ એનો એક ઉકેલ મેળવીએ x² - 2 બરાબર 0 એટલે કે x² બરાબર 2 લખી નાખીએ એટલે કે x બરાબર પ્લસ માઇનસ વર્ગમૂળમાં 2 તમે ક્લિયર જોઈ શકો છો વર્ગમૂળ 2 એ શું છે તો કે અસમય સંખ્યા છે આપણે પૂછવામાં આવ્યું છે x એ સમય સંખ્યા છે x નો એક પણ ઉકેલ સમય નથી મતલબ આપેલ ગણમાં આપણને કોઈ પણ ઘટક મળવાનો નથી એને આપણે શું કહી શકીએ ખાલી ગણ તરીકે ઓળખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે ખાલી ગણની સંકલ્પના વિશે થોડી માહિતી મેળવી તમે ઓલરેડી એના બેઝિક ફંડામેન્ટલ જાણો છો તો આ તમે ઉતારી શકો અને આપણે આગળ વધીશું અને એ છે વિદ્યાર્થી મિત્રો એ આપણી છે બીજા નંબરની વ્યાખ્યા જે બે વ્યાખ્યાઓ અંદર છે એકમાં એક ફ્રી છે શાંત ગણ અને અનંત ગણ વિશેની ચર્ચા આપણે કરીશું પહેલા આપણે જોઈએ શાંત ગણ કોને કહેવામાં આવે છે અને પછી અનંત ગણ વિશે વાત કરીશું ત્યારબાદ એમના ઉદાહરણની ચર્ચા કરીશું તો લેટ અસ મૂવ ઇટ આઉટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ છે આપણું શાંત ગણ અને અનંત ગણ વિશે સૌપ્રથમ આપણે સમજીશું શાંત ગણો કોને કહેવામાં આવે છે શાંત આને કહેવામાં આવે છે અંગ્રેજીમાં ફાઇનાઇટ સેટ્સ પણ કહેવામાં આવે છે ફાઇનાઇટ સેટ પણ કહેવામાં આવે છે જે પણ ગણની અંદર સભ્યોની સંખ્યા નિશ્ચિત સંખ્યા હોય નિશ્ચિત ધન પૂર્ણાંક વડે દર્શાવી શકાય અથવા ગણી શકાય એવા સભ્યોની સંખ્યા હોય તો તેવા ગણને આપણી ભાષામાં આપણે શું કહીએ છીએ શાંત ગણ કહીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો એના કોન્સેપ્ટને ક્લિયર કરીએ વ્યાખ્યા દ્વારા રાઈટ છે જે ગણ ખાલી ગણ હોય અથવા જે ગણ ખાલી ગણ હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્યોની સંખ્યા ધરાવતો હોય તે ગણને શું કહેવામાં આવે છે શાંત ગણ કહેવાય બાય વન ગેટ વન ફ્રી છે શાંત ના હોય તેવા ગણને આપણે શું કહીએ છીએ અનંત ગણ કહેવાય તો આ બે વ્યાખ્યા આપણે શીખી લીધી એને ફરીથી જોઈએ અને એના કેટલાક ઇમ્પોર્ટન્ટ જે ફંડામેન્ટલ્સ છે એને પણ આપણે ક્લિયર કરવા પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી વાત કરીએ આપણે શાંત ગણની વ્યાખ્યા ફરીથી સમજીએ જે ગણ ખાલી ગણ હોય મતલબ જેમાં એક પણ સભ્ય ના હોય અથવા તો જેમાં નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા હોય નિશ્ચિત ધન પૂર્ણાંક મતલબ તેના સભ્યોની સંખ્યાને આપણે નિશ્ચિત સંખ્યા વડે દર્શાવી શકાય ઇન શોર્ટ આનો મતલબ એ છે કે જેના પણ સભ્યોની સંખ્યા ગણી શકાય નિશ્ચિત ધન સંખ્યા વડે દર્શાવી શકાય એ બધા જ ગણને આપણે શું કહીએ છીએ શાંત ગણ કહીએ છીએ આપણે યાદ રાખવાનું છે કોઈ પણ ખાલી ગણ અથવા જે પણ ગણના સભ્યોની સંખ્યાને આપણે ગણી શકીએ ગણતરી લઈ શકીએ અથવા તો નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકીએ તો એ બધા જ ગણોને આપણે શું કહીએ છીએ શાંત ગણ તરીકે ઓળખીએ છીએ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો ગણી શકાય એટલે ખૂબ મોટી સંખ્યા હોય તો પણ ચાલશે આપણે કોઈ કે 10 અબજ તો આપણે જાણીએ 10 અબજ આપણે ગણી શકીએ છીએ અત્યારે તો 10 અબજને પણ શું કહી શકાય આપણે શાંત સંખ્યા કહી શકાય એટલે કે શાંત ગણ તરીકે ઓળખી શકાય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અને શાંત ના હોય તેવા ગણને અનંત ગણ કહેવાય આપણે જાણીએ જ છે જે પણ ગણના સભ્યોની સંખ્યા કેવી હોય અનંત હોય મતલબ ગણી ના શકાય તેવી હોય તે બધા ગણને આપણે શું કહીએ શાંત ગણ ભણી ગયા છો n પ્રાકૃતિક સંખ્યાનો ગણ z પૂર્ણાંક સંખ્યાનો ગણ q સમય સંખ્યાનો ગણ r વાસ્તવિક સંખ્યાનો ગણ વગેરે આ ગણ કેવા ગણ છે અનંત ગણો છે આપણે સમજવાનું છે એ આમાં સમજીશું શાંત ગણ વિશે માહિતી આપણે મેળવીએ કેટલાક ઉદાહરણ દ્વારા આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો રાઈટ છે પહેલા હું લઉં છું તમારા માટે એ છે અઠવાડિયાના દિવસનું ગણ લઉં છું પહેલું ઉદાહરણ લઉં છું ઉદાહરણ નંબર 1 અઠવાડિયાના દિવસોનું ગણ હું બીજું ઉદાહરણ લઉં છું સમીકરણ x² - 16 બરાબર 0 ના ઉકેલોનો ગણ આપણે જઈશું નંબર 2 નંબર ત્રીજા પર લઉં છું હું રેખા પર આવેલા તમામ બિંદુઓનો ગણ તો આ
આ રીતે તમે ખૂબ જ સરળતાથી આ ઉદાહરણને સમજી શકો એટલા માટે લીધેલા છે આપણે. અઠવાડિયાના દિવસો બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કેટલા છે? 7 દિવસો છે. 7 દિવસો. અને કયા કયા એ પણ આપણને વાર સહિત આપણને ખબર છે કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને છેલ્લે રવિવાર. તો આ રીતે આ દિવસોને આપણે નિશ્ચિત ધન સંખ્યા આપણે દર્શાવી શકીએ છીએ અથવા ગણી શકાય એવા સભ્યોની સંખ્યા દર્શાવે છે. પરિણામે આપણે કહી શકીએ કે આ કયો ગણ છે? તો કે શાંત ગણ છે. x² - 16 બરાબર 0ના ઉકેલોનો ગણ. તમે ક્લિયર જોઈ શકો છો. x² બરાબર 16 આવશે એટલે સમીકરણના 2 ઉકેલ આપણને મળશે. x બરાબર ±4. તમે જોઈ શકો છો ગણની અંદર 2 સભ્યોની સંખ્યા છે -4 +4, જે નિશ્ચિત ધન સંખ્યા દર્શાવે છે અથવા જેની સંખ્યા કેવી છે? શાંત છે. નિશ્ચિત ધન પૂર્ણાંક દર્શાવે છે. કેટલા સભ્યો છે આની અંદર? 2. 2 એટલે શું થયું? નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય. અને પરિણામે આપણે કહી શકીએ કે આ ગણને પણ શું કહી શકાય? તો કે શાંત ગણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો રેખા પર આવેલા તમામ બિંદુઓનું ગણ. આપણે નાનપણથી જોતા આવ્યા છે, ભણતા આવ્યા છે કે રેખા પર અનંત સંખ્યામાં બિંદુઓ હોય છે. રેખા પર આવેલા બિંદુઓ એ શું હોય છે? અસંખ્ય હોય છે, અનંત હોય છે. અને પરિણામે આ આપેલ જે ગણ છે એને આપણે શું કહી શકીએ? અનંત ગણ તરીકે ઓળખી શકીએ. કારણ કે આપણે નાનપણથી ભણતા આવ્યા છે કે રેખા પર અનંત સંખ્યામાં અથવા અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. તમે અસંખ્ય બિંદુઓ પણ લખી શકશો. અસંખ્ય બિંદુઓ આવેલા છે અને માટે જ આ ગણ કેવો ગણ કહેવાય? અનંત ગણ તરીકે ઓળખી શકાય. તો આ રીતે કેટલા નાના ઉદાહરણ દ્વારા આપણે વ્યાખ્યા શીખવા પ્રયત્ન કર્યો અને હવે આપણે શીખવા જઈ રહ્યા છે એ ત્રીજી વ્યાખ્યા છે અને એનું નામ છે સમાન ગણની વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો સમાન ગણો કોને કહેવામાં આવે છે એની ચર્ચા કરીશું આપણે. અને સૌથી છેલ્લા આપણે વાત કરીશું એના મહત્વના 1-2 ઉદાહરણની, રાઈટ છે, અને એની સંકેતની નિરૂપણની વાત કરીશું. સૌથી પહેલા સમાન ગણો કોને કહેવામાં આવે છે? 2 ગણો A અને B માં યથાર્થ રીતે એકના એક જ ઘટકો હોય તો ગણ A અને B ને શું કહેવામાં આવે છે? સમાન ગણો કહેવામાં આવે છે. સંકેતમાં એને A બરાબર B વડે દર્શાવાય છે, રાઈટ છે. જુઓ, યથાર્થ રીતે એકના એક જ સભ્યો ઘટકો હોય, મતલબ ગણ એમાં જે સભ્યો છે એ બધા સભ્યો શેમાં આવેલા હોય? ગણ બીમાં આવેલા હોય. અને ગણ બીના એ જ રીતે ગણ બીના બધા સભ્યો શેમાં આવેલા હોય? ગણ એમાં આવેલા હોય. તો આ બંને ગણને આપણે શું કહીએ? સમાન ગણો કહીએ છીએ. અને સંકેતમાં એને A બરાબર B વડે દર્શાવવામાં આવે છે. તમે ઉદાહરણ તરીકે લઈ શકો. અહીંયા A બરાબર 1, 2, 3 લખી શકાય અને B બરાબર લખું છું 3, 1 અને 2 લખું છું. તમે જોઈ શકો છો કે ગણ A અને ગણ B બંનેમાં એના એ જ ઘટકો હોવાથી આપણે કહી શકીએ A અને B કેવા ગણો છે? સમાન ગણો છે. તમે ક્લિયર જોઈ શકો છો. 1, 2, 3 અહીં 1, 2 અને 3 આ બંનેમાં યથાર્થ રીતે એના એ જ ઘટકો હોવાથી આપણે A અને B ને સમાન ગણો તરીકે ઓળખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો બેઝિક કોન્સેપ્ટ હતો. આપણે અત્યાર સુધી 4 વ્યાખ્યાઓ શીખ્યા. સૌપ્રથમ આપણે ખાલી ગણની વ્યાખ્યા, તેના ઉદાહરણ વિશે ચર્ચા કરી. ત્યારબાદ શાંત ગણો અને અનંત ગણોની ચર્ચા કરી. ત્યારબાદ સમાન ગણો અને તેના ઉદાહરણની ચર્ચા કરી. હવે આપણે પાઠ્યપુસ્તકના કેટલાક દાખલાઓની ચર્ચા કરીએ, જેથી કરીને આપણે જે કોન્સેપ્ટ થયા ક્લિયર એનો આપણે ઉપયોગ કરી અને દાખલાઓની વિસ્તૃત ચર્ચા કરી શકીએ.